नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું स्वागत है। मित्रों, आ खेड़ा हाईवे है અને અહીંયા એક અકસ્માત થયો છે અને એક મહિલા છે બેન એ આ ડિવાઈડર પર બેઠા છે ને એમનો માલ સામાન ને એવું બધું અહીંયા લઈને બધા લોકો એમને બાજુમાં બેસાડી રહ્યા છે। અકસ્માત શું થયો એ આપણે હજુ જાણ્યું નથી, પરંતુ 30/11/2024 ને લગભગ સાંજે 5:45 વાગ્યાના સુમારે અકસ્માત થયો હતો અને એના કારણે ટ્રાફિક જામ જોવા મળતો અને લોકોની અવર જવર ને ટોળા પણ અહીંયા દેખાતા હતા। એટલે આપણે થોડું શૂટિંગ કરી લીધું છે। અહીંયા દરરોજ આવી સ્થિતિ હોય છે। સદનસીબે કોઈ અકસ્માત થયો નથી, પણ ભવિષ્યમાં જો અહીંયા અકસ્માત થશે તો મોટી જાનહાનિ થાય એવા સંજોગો હોય છે। કારણ કે આ રોડ બહુ સાંકડો છે, ફૂટપાથ ઉપર દબાણ થઈ ગયેલા છે, વાહનોનો ધમધમાટ ખૂબ હોય છે અને સાંજે તો જબરજસ્ત ટ્રાફિક હોય છે। આપ જુઓ તો આપણે ચોકડી છે, પેલો ગેટ સ્વામિનારાયણ ગેટ છે ને મહારાણા પ્રતાપ સર્કલ છે, ત્યાંથી આ બાજુ પુલના છેડે ડિવાઈડર છે ત્યાં સુધી ટ્રાફિક જબરજસ્ત હોય છે। અને આપણે બ્રિજ તરફથી આવતા હોય તો જ્યાં ડિવાઈડર શરૂ થાય છે ત્યાં તો બહુ જ સાંકડી જગ્યા છે અને રોડ એમ કહેવાય બિલકુલ સાંકડો છે। અહીંયા દબાણ હટાવવા જરૂરી છે। ખેડા વાત્રક બ્રિજથી ખેડા ચોકડી વચ્ચે રોડ પહોળો કરવો ખૂબ જ આવશ્યક છે। ગમે ત્યારે નહીં તો આગામી સમયે અકસ્માત થશે તો ઘણી મોટી જાનહાનિ થાય એવો માહોલ દરરોજ સાંજે હોય છે। વાહનોનો ધમધમાટ પણ સાંજે જબરજસ્ત હોય છે। આપ જોઈ રહ્યા છો ફૂટપાથ ઉપર પણ ઘણા બધા શાકભાજીવાળા અને બીજા દબાણો હોય છે। અત્યારે જો આ બેન છે મહિલા એ અકસ્માત કોઈ થયો છે અને એ અહીંયા બેઠા છે અને એ ઘાયલ છે। એમના માલ સામાન પણ ત્યાં એમની સાથે છે। કેટલાક સેવાભાવી યુવાનો હશે તો એ આ રિક્ષામાં બેસાડી અને ખેડા સિવિલમાં કદાચ દવા માટે સારવાર માટે લઈ જઈ રહ્યા છે। પરંતુ આપણે ખાસ તંત્રને વિનંતી કરીએ, ખેડા હાઈવે ચોકડી સર્કલથી બ્રિજ વચ્ચે રોડ હજુ પણ પહોળો કરવો જરૂરી છે। ફૂટપાથ ઉપર દબાણ હટાવવા જરૂરી છે। રસ્તો બિલકુલ ક્લિયર રહે એ જરૂરી છે। અને વાત્રક બ્રિજ તરફથી આપણે આવીએ છીએ ત્યારે ડિવાઈડર જ્યાંથી શરૂ થાય છે ત્યાં રોડ ખૂબ જ તૂટી ગયો છે, પાણી સતત ભરેલું દેખાય છે, ખાડા પડેલા છે। તો તંત્રને આપણે વિનંતી કરીએ કે ખેડા ચોકડીથી બ્રિજ વચ્ચેનો રોડ થોડો વ્યવસ્થિત કરાવાય, પહોળો કરાવાય। આપ જોઈ રહ્યા છો હવે આ સેવાભાવી યુવકો છે અને એ પેલા મહિલા જે ઘાયલ બેન છે એમને સિવિલ હોસ્પિટલમાં કદાચ સારવાર માટે લઈ જઈ રહ્યા છે। પરંતુ એ દરમિયાન ભારે ટ્રાફિક પણ જામી ગયો હતો અને મોટી સંખ્યામાં ટોળા બધા જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આપણે તંત્રને વિનંતી કરીએ છીએ કે હાઈવે ચોકડી ઉપરના દબાણો હટાવી અને રોડ રસ્તા ક્લિયર કરાવાય। અને આ રોડ હજુ સાંકડો પડે છે, વાહનોની સંખ્યા વધી ગઈ છે, વાહનોની અવર જવર વધી ગઈ છે। ત્યારે અત્યારે આ રોડ પહોળો કરવો જરૂરી છે। 4 લાઇન હોય તો 6 લાઇન અહીં કરવો જરૂરી છે। એ સમયની માંગ છે। આપ જોઈ રહ્યા છો સંધ્યા સમય છે અને ટ્રાફિક આટલો જ હોય છે, ત્યારે સ્થાનિક જે નાગરિકો છે એમને ખૂબ જ યાતના ભોગવવી પડે છે। તો મિત્રો, આજે 30/11/2024ના સમી સાંજે 5:45 વાગે ખેડા હાઈવે પર અકસ્માત થયો હતો અને એ બાબતે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। વિડીયો આપને યોગ્ય લાગ્યો હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।